કચ્છના રાપર વિસ્તારની ધરતી પર જેસલ જાડેજા નામનો એક ભયંકર લૂંટારો રાજ કરતો હતો. શક્તિ, હથિયાર અને ડરના આધાર પર એણે આખા પ્રદેશમાં પોતાનું નામ ફેલાવ્યું હતું. લોકો તેનું નામ સાંભળતા જ ઘરો બંધ કરી લેતા, પગલાં અટકી જતા, માતાઓ પોતાના બાળકોને છાતી સાથે ચૂંટી લેતી. જેસલ માટે લૂંટ માત્ર વ્યવસાય નહોતો, એ એની ઓળખ હતી. એને કોઈનો ડર નહોતો, ન ભગવાનનો, ન પાપનો. એક દિવસ જેસલને ખબર મળે છે કે સતી તોરલ કચ્છ તરફ આવી રહી છે. લોકો તેને રોકવા કહે છે, એ તો સંત છે, એના રસ્તે ના જજો. પણ જેસલ હસે છે, એ માટે સંત અને સામાન્ય માનવીમાં કોઈ ફરક નહોતો. જેસલ સતી તોરલને લૂંટવાનો નિર્ણય કરે છે. પણ જ્યારે તે સતી તોરલ સામે ઊભો રહે છે, ત્યારે કંઈ અજીબ બને છે. સતી તોરલ ડરે નહીં, ન વિનંતી કરે, ન રડે. એ શાંતિથી જેસલને જોઈ કહે છે, લૂંટ તો બધાએ કરી છે, પણ કોઈએ પોતાને લૂંટ્યું છે? આ શબ્દો જેસલના દિલમાં ઘા કરે છે. આ પહેલી વાર હતી કે કોઈએ જેસલને ડરાવા વગર રોક્યો હતો. જેસલ કંઈ બોલી શકતો નથી. તે દિવસ પછી જેસલ સતી તોરલ સાથે મુસાફરી કરવા લાગે છે. એ મુસાફરી માત્ર રસ્તાની નહોતી, એ મુસાફરી જેસલના આંતરિક પરિવર્તનની હતી. માર્ગમાં જેસલ અને તોરલ, ભૂખ્યા લોકો મળે છે, પાણી વગર તડપતા મુસાફરો મળે છે. જેસલ પહેલા એવા લોકોને અવગણે છે, પણ તોરલ દરેકને મદદ કરે છે. જ્યાં હિંસા થવાની હોય ત્યાં કરુણા કરે છે, જ્યાં શસ્ત્ર ઉઠાવવાનો સમય હોય ત્યાં સહનશીલતા રાખે છે. આ બધું જોઈ જેસલનું હૃદય ધીમે ધીમે બદલાવા લાગે છે. એક દિવસે જેસલ પોતાના ભૂતકાળને યાદ કરે છે. એણે કેટલાય ઘરો લૂંટ્યા, કેટલાય પરિવાર તોડ્યા, કેટલાય લોકોના દુઃખનો કારણ બન્યો. આ બધું એને અંદરથી ખાઈ. જેસલ ઊંઘી શકતો નથી. સવારે એ સતી તોરલના પગે માથું નમાવે છે. મને સાચો માર્ગ બતાવો, એ કહે છે. સંન્યાસનો માર્ગ. તોરલ કહે છે, માર્ગ કોઈ આપતો નથી, માર્ગ પોતે બદલાવથી ખુલ્લો થાય છે. જેસલ હથિયાર છોડે છે, લૂંટ છોડે છે, અહંકાર છોડે છે. એ લોકોની સેવા કરવા લાગે છે. જ્યાં પહેલા ડર હતો ત્યાં હવે વિશ્વાસ ઉગે છે. લોકો કહે છે, આ એ જ જેસલ છે, જેનું નામ સાંભળતા કંપતા. હા, પણ હવે એ મીઠો જગનો બન્યો હતો. જેસલ જાડેજા કોઈ સંત તરીકે જન્મ્યો નહોતો. એ લૂંટારો હતો, અહંકારી હતો, નિર્દય હતો. પણ સાચી સંગત, સાચું માર્ગદર્શન અને પોતાનું સ્વીકાર એને બદલી શકે છે. એનો જીવતો પુરાવો જેસલ જાડેજા છે. જે મનુષ્ય પોતાનો અહંકાર જીતે, એ જ સાચે જગ જીતે. અને એથી જ